ભરૂચની વાત કરીએ, બાઇક ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। બાઇક ચોર પકડાતા અનેક બાઇક ચોરીના ભેદ ઉકેલાયા। ઉલટ તપાસમાં વાહન ચોરે 10 ગુના કબૂલ્યા। ચોરી થયેલી 10 બાઇક પોલીસે કબજે કરી છે। કબજે કરાયેલી બાઇકમાં ચેડા થયા હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં 29 જાન્યુઆરી 2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચે આમોદના કોરચણ ગામના અબ્દુલ મોહમ્મદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી એ ડિવિઝન પોલીસને સોંપ્યો, જેમાં આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે અબ્દુલ મોહમ્મદ પટેલ જૂના અને બિન વપરાશ બાઇકો ભંગારમાંથી ખરીદી તેની આરસી બુક મેળવી અને ત્યારબાદ ભંગારની બાઇકના નંબર પ્લેટમાં ચોરીના વાહન પર લગાડીને વેચી દેતો હતો। આ ગુનામાં પોલીસે અબ્દુલ મોહમ્મદ પટેલ અને જરીશા દિવાનની ધરપકડ કરી। બીજી 10 જેટલી બાઇક ચોરી કરેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલું અને આ બાઇક એ કઈ રીતે વેચતો હતો એ બાબતે એને પૂછપરછ કરતા જે એન્જિન નંબર અને ચેસિસ નંબર લખેલા હોય એને ઘસાવી નાખતો અને આરસી બુકમાં જે લખેલા હોય કે જે જૂની મોટરસાયકલની આરસી બુક ખરીદતો હતો એ આરસી બુકમાં લખેલા એન્જિન નંબર ચેસિસ નંબર એના ઉપર કોતરાવીને છપાવી દેતો હતો અને ત્યારબાદ જે મજૂર જેવા લોકો હોય જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય એઓને આ બાઇકો વેચી નાખતો હતો। અને હવે વાત કરીશું ભાવનગર